હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો અત્યારે સવારમાં આપણે નીકળી પડ્યા છે અહીંયા દૂધ લઈને ડેરી. જો અહીંયા બાઇકનું પોઈન્ટ પણ ચાલુ કરી દીધું અને અહીંયા અનિતા નાખી રહી છે ઢોરાને ઝાર, કારણ કે આપણે દોઈને હેડ્યા બધા બધું જે ઢોરોનું કામ છે અનિતા કરી જશે. શું કહેવું અનિતા? તાકો તો ખરી. શું કે? તો મિત્રો છે ને અહીંયા છે ને એક આપણે તબેલો છે, તબેલામાં કૂતરી વેણી છે અહીંયા, પણ બહુ ડેન્જર છે, નજીક જવા નથી દેતી. અને એક છે ને અહીંયા ગલુડો છે 5-6, એમાં એક ગલુડું મરી ગયું છે, પણ હવે એને લઈને અંદર એને લેવું છે, પણ હવે એ લેવા દેતું નથી, કારણ કે કારણ કે કાલની વેણી છે, એટલે કાલની ત્યોને ત્યાં બેઠી છે, પણ કે બહાર નહીં નીકળી અને જતી નથી. અને પહાડ જઈએ ને તો એટલે કે ડેન્જર છે એ કૂતરું. અને અહીંયા અનિતાએ બસ મજાનો એક શીરો બનાવ્યો હતો સાંજે, અને એને મૂક્યો હતો, એ ખાઈ લીધું છે. અને રાબ બનાવી હતી, ખાઈને હવે શાંતિથી બેઠી છે, વધુ નથી. કાઢશો જીગા પાસે, બહુ ડેન્જર છે, નહીં જવા દેતી પાસે. એ કૂતરું લેવું છે, પણ કઈ લેવું નહીં, દૂધ ભરાઈને આવીને આપણે પછી વિચારીએ એનું, પછી લઈએ. ચલો ફાઇનલી રાજુને મગફળી જોવા આવ્યા હતા. મગફળી એક નંબર છે જો. અને અહીંયા જો રાજુ શું કરાવે છે? ખાતર ચાલુ આપવાનું. હે? ખાતર ચાલુ છે અહીંયા ગાડી. અને અમારે એક બંકો છે બેઠો, ખબર હે? બેઠો સામે. એ તો આખો દિવસ મોબાઈલમાં રહેશે. મગફળી સારી છે. મિત્રો આવ્યા તો દૂધ ભરાવ ને તો વિચાર થયો હતો કે લાવો રાજુના ખેતરમાં જતા હોય, એટલા માટે હું આવ્યો છું અહીંયા, પછી મગફળી બીજી જોવા માટે. પછી આપણે અહીંયાથી રવાના થશું ઘર બાજુ. તો મિત્રો છે ને આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે. ને ઘરે આવ્યા ને તો અહીંયા જો સવારમાં અહીંયા અમારે જમવાનું તૈયાર કરી રહી છે અનિતા. અહીંયા આપણા ઘરના વાવેલા ઓર્ગેનાઇઝર તુરિયાનું શાક કરે છે. ચલો બાકી દાળ કાપે છે, દાળ કયો સોતરો ઉધી ખાશે છે ના, શું થઈ છે? કંઈ કઈડું છે મચ્છર. તો ફાઇનલી મિત્રો આજે તુરિયાનું શાક બનવાનું છે. અને કારણ કે વહેલો ખાવા બનાવવાનું કારણ એ છે કે અમારા જીગરની એને ભણવા જવાનું હોય છે ને, એટલા માટે. ને આપણે નાહી ધોઈને ઓલરેડી તૈયાર થઈને આવી ગયા છે અહીંયા ઘરે. અને અહીંયાથી જવાનું છે અમારે ક્રિકેટ છે આજે. અમે ઓક્શનમાં ભાગ લીધો પહેલી વાર મેં, હો જીગરભાઈને લઈ. તો અમે બધા અમારી ટીમ બધા એક ટીમમાં આવ્યા છે, હું રાજુ ને અમારા ગામમાં લગભગ 4-5 જણા છે ભેગા. જોઈએ હવે ફાઇનલ જીતીએ છે કે નહીં જીતીએ. હજી પહેલી એક જીતવાની છે, પછી ડાયરેક્ટ ફાઇનલમાં 4 ટીમોની મેચ છે, ત્યાં જઈને આપણે જોઈશું. હુંની જવાનું છે. તો હવે રાજુ તૈયાર થાય તો નાયરે એટલે તરત નીકળવાનું છે. બેટ બધું લીધું છે. હવે આપણે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે. ને અહીંયા છે આયરું ગ્રાઉન્ડ, બધા ખેલાડી લોકો આવી ગયા છે. ને આપણે પાછી અહીંયા મેચ ચાલુ કરવાનું છે અહીંયા. તો મિત્રો ફાઇનલ છે ને આપણે અહીંયા એક મેચ જીતી ને ફાઇનલમાં પહોંચ્યા હતા. ને ફાઇનલમાં વિનિંગ થઈ ગઈ છે આપણી. અમારી ટીમ રાજુભાઈ કપ્તાન જીતી ગયા છે, કારણ કે ફાઇનલ ટીમ અમારી વિનિંગ થઈ ગઈ છે. અને કપ્તાન કેટલો છે? કપ્તાન હા, મારી ફાઇનલ ટીમ છે અહીંયા. ને આપણે જતા હતા ક્રિકેટ લઈને ઘરે આપણે, અને વચમાં આવે છે પેપો અહીંયા નકલ ધામ. તો વચમાં એવું છે, લાવ આપણે દર્શન કરતા હતા આપણે હેડ્યા છે. તો અમારી પૂરી ટીમ અહીંયા આવી છે. ના છે નકલ પેપલું ધામ. અને લાવ ગણપતિ હંતો જ, પણ વાંધો નહીં, આપણે તો દર્શન કરવા આવ્યા હતા. હું કોઈ એવું લાગ્યું હંતા હતા એવું, પણ આપણે તો દર્શન કરવા આવ્યા હતા ને. તો આપણે આપણે નકલ ધામ થવું આવે. તો આપણે અહીંયા પહેલાં તો મંદિર છે, આપણે દર્શન કરી લઈશું. ફાઇનલી આપણે છે ને મિત્રો મંદિરમાં આવી ગયા છે. બધા દર બીજા આવે છે. આપણે અહીંયાથી નીકળ્યા તો દર્શન કરવા દો નકલ ધામ. હા, ભગવાન તો અત્યારે છે મંદિરમાં, પહેલાં આવ્યો હોય ને હાલે હોય. તો આ છે મંદિર. આપણે ટ્રાફિકમાં તો વિડીયો નહીં લઈ ગયા બરાબર, તો અત્યારે લઈ લઈએ મસ્ત વિડીયો. હા રી અખંડ જ્યોત, આ છે અખંડ જ્યોત. અને આ છે ઘોડેસવારી આપણા નેજાતારી નકલ ઘણી. અહીંયા તમને બતાવું. અને આ છે બાપ
મસ્ત ઘોડો અહીંયા બધા બેઠા છે લોકો અને અહીંયા લાવી છે પછી તેડે અને કેવું મસ્ત લાગે છે અમારા છે ને સુનિલભાઈ આમ તો સુનિલભાઈ તમે દર્શન કરવા આવ્યા છો તો કોઈ નકામ ભગવાન દર્શન કરવા કોઈ ખોટું કર્યું તમે હે સુનિલ ના ના એમાં હોય કે હા દર્શન કરવા આવ્યા ગોડે આપણે છે કોઈ કરવા રખડવા આવ્યા ફાઇનલ મિત્રો હા અમારા લેબજીભાઈ હા ફોટા પડાવે છે મસ્ત ફોટા પડાવી લે જબરદસ્ત અમારા નરસિંહભાઈ અને છે ને પહેલું તો આ પેડા ખાઈ લે કેટલા 2 લો પહોંચી ભરે આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવતા પહેલાં જ અમને અનિતાએ કામ ભણાવી દીધું છે અહીંયા ઢોરો બેઠા છે એમને ખોણ સારવાનું છે તો હું ખોણ બનાવી દઉં 2 ભેંસોનું કારણ કે ભેંસ વિવાહ થઈ છે ને બીજી દોવા દે છે એટલે બંનેને સારવાનું ચાલુ પહેલાંને ચાલુ કરી દીધું છે એને હવે 20 1 મહિનો જેવું કાઢશે આપણે ખોણ પહેલાંથી સારી દઈએ એટલે અહીંયા અનિતા પાણી ભરવા આવી છે કુંડી અને જમવાનું તૈયાર કરે ત્યાં સુધી આપણે અહીંયા છે ને જે ખોણ બીજું બનાવીને આપણે સારી દઈએ તું જમવાનું બનાવ હે સારું સબ્જી બનાવવા છે ચણા ડુંગળી તો રેડી અહીંયા અનિતા છે ચણા ડુંગળીનું શાક બનાવે ત્યાં સુધી હું મારું કામ કરી લઉં અને આજનો વિડીયો આટલો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો હવે મળીશું કંઈક નવા લોક સાથે ત્યાં સુધી બધાને મારા રામ રામ સીતારામ